ગેસ્ટ્રિક અલ્સર તે ખૂણાના ઘા અથવા જખમ છે જે પેટની દિવાલો અને નાની આંતરડાની ઉપરની ભાગમાં બને છે. ગેસ્ટ્રિક અલ્સરના બે સામાન્ય કારણો છે તે તમારા પેટમાં બેક્ટેરિયા અથવા કેટલાક દવાઓ જેમ કે એસ્પિરિન અથવા દુખાવો ક્રોનિક કે લાંબા સમયથી ઉપયોગ થવાથી બની શકે છે. અન્ય કારણો જે અલ્સરને બરાબર બનાવી શકે તેમાં વધુ મસાલેદાર ખોરાક, તણાવ અથવા આલ્કોહોલનો સમાવેશ થાય છે. જો તમે ધૂમ્રપાન કરવાની આદત રાખતા હો તો તે અલ્સર બનાવવાના જોખમને વધારી શકે છે. તમે જે સારવાર લેતા તેને અસરકારક ઓછી કરી શકે. ગેસ્ટ્રિક અલ્સરના કેટલાક લક્ષણોમાં પેટમાં દુખાવો, અગ્રતા, હાડપાં, ઉલટી આવવાની, ભૂખમાં ઘટાડો અથવા અચાનક વજન ઘટાડો પણ ગેસ્ટ્રિક અલ્સરના લક્ષણો. જ્યાં સુધી ખોરાકની વાત છે, ફાઇબર સમૃદ્ધ આહાર અલ્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. તેમાં ઓટ્સ, લીલા શાકભાજી અને જવના સફેદ ગાજર, સંતરા જેમના ફળો પર તમારા ફાઇબરના સેવનને વધારવા માટે મદદ કરશે. વિટામિન એ પોષક તત્વો છે જે પેટના અર્થો સામે રક્ષણ આપવા મદદ કરે છે. ગાજર, કોબી, મીઠી આલુ, પાલકમાંથી વિટામિન એ મેળવી શકો છો. દહીં અથવા યોગર્ટ આવે તમામ ખોરાક તમારા પેટ અને આરોગ્ય માટે સારી હોય છે. કેનબરી, બ્લુબેરી, લાલ જેવી બેરીઓમાં કેટલીક વસ્તુઓ હોય છે જે પેટમાં અસરનું કાર્ય કરતા બેક્ટેરિયા ખૂબ જ સારી રક્ષા આપે છે. ગેસ્ટ્રિક અલ્સર હોવા પર પછીની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તમે આલ્કોહોલ ટાળો. આલ્કોહોલ પેટની દિવાલને નુકસાન પહોંચે છે. રક્ત સ્રાવમાં અલ્સરનું જોખમ વધે. કાફી, સોડા, કોફી, અન્ય કાર્બોનેટ પીણા આપણે તમારા પેટમાં એસિડ વધારી શકીએ છીએ. તમે આ ખોરાક તમારા પેટમાં કેવું ઓછા તે જોવું પછી અનુસાર નિર્ણય લેવો. તમે જો કોઈ સમય તે ઉભી નથી ફટાકડામાં વિટામિન ડી ભરપૂર હોય તો નિષ્પુણ જો તમે પેટના અલ્સર પીડિત તમારા વધુ ફાઇબર શાકભાજી ખાવાનો સમાવેશ કરવાનો પ્રયત્ન રાખો. આલ્કોહોલ, મસાલેદાર તળેલા બટેટા ખોરાક અલ્સર વધારવા શકે છે. ઓકે, ઠીક જ છે. થેન્ક યુ.